અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની કામગીરી પૂરજોશમાં છે। 2 ટાવરના બેઝમેન્ટનું કામ પૂરજોશમાં થવાને આરે છે। 2027 સુધીમાં રેલવે સ્ટેશન તૈયાર થઈ જાય તેવો ટાર્ગેટ છે। પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ હેરિટેજ શહેરની કાયાપલટ થશે। બુલેટ ટ્રેન, મેટ્રો અને ભારતીય રેલવે 3 ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે। 4 માળ સુધીના પાર્કિંગ સાથે 2 બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું છે। પાર્સલ હેન્ડલિંગ માટે નવું સેટઅપ તૈયાર થઈ રહ્યું છે। આ પ્રોજેક્ટની કોસ્ટ છે, અંદાજે કોસ્ટ છે 2380 કરોડનો આ પ્રોજેક્ટ છે। અને એક પ્રોજેક્ટની એક બહુ મોટી ખાસિયત એ છે કે અહીંયા લાર્જેસ્ટ કાર પાર્કિંગ થવા જઈ રહ્યું છે। અંદાજે 3000 કાર એક સાથે પાર્ક થઈ શકે એટલું મોટું કોન્કર્સ બની રહ્યું છે। અને આ જે ડેવલપમેન્ટમાં જે કામ ચાલી રહ્યું છે એને પૂરી કનેક્ટિવિટી આપશે। જ્યાંથી સમજો આપણું હાઈ સ્પીડ રેલ કોરિડોર છે, આપણે બીજી સાઈડ છે પ્લેટફોર્મ નંબર 12ની 10ની સાઈડ છે, એથી લઈને 1 નંબર કાલુપુર સાઈડનું છે, એના આખી કનેક્ટિવિટી એ લોકો કરવાના છે। અને એમાં એક બહુ મહત્વની વસ્તુ છે કે એ લોકો પાર્સલને કારણે પેસેન્જરને તકલીફ ના પડે તો એક ટનલ પણ બની રહી છે પાર્સલને લઈને। એટલે આમ કામ તો બહુ જોશમાં ચાલુ છે, દિવસ રાત કામ ચાલુ છે। જેટલું બને એટલું ટાર્ગેટ ટાઈમ જે છે 3.5 વર્ષમાં એ કમ્પ્લીટ થવાની શક્યતા છે। કાલુપુર રેલવે સ્ટેશન બની રહ્યું છે દેશનું સૌથી મોટું કોન્કર્સ। હાલ આ રેલવે સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વાત કરવામાં આવે તો આ રેલવે સ્ટેશન 2024માં જેનું ઉદ્ઘાટન થયું હતું, ખાતમુહૂર્ત થયું હતું ને એની કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। 3.5 વર્ષમાં આ રેલવે સ્ટેશન કમ્પ્લીટ અત્યાધુનિક બની જશે અને ખાસ તેની કામગીરી અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। વાત કરવામાં આવે તો 16 માળના 2 બિલ્ડિંગમાં 4 સ્ટાર હોટલ અને 3316 કાર પાર્કિંગ, 2 ટાવર, બેઝમેન્ટનું કામ પૂર્ણતાને આરે છે। ખાસ ગુજરાતના મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને ભારતીય રેલવે એમ 3 ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે 2384 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। આ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત 2024ની 26 ફેબ્રુઆરી થયું હતું ને 1 વર્ષ ઉપર 1 મહિનો વીતી ગયો છે ને આનું કામ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે। એક ગણતરી પ્રમાણે 16 માળના 2 બિલ્ડિંગ સાથે રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ 2027માં પૂર્ણ થવાનો ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ને અત્યારે હાલ જેને લઈને અદ્યતન અને જે પૂરજોશે કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ મહત્વની વાત છે કે આ અદ્યતન રેલવે સ્ટેશન બનશે ત્યારે અમદાવાદ શહેરની કાયાપલટ થશે અને લોકોને સવલતમાં ખાસ અત્યાધુનિક સુવિધાઓ મળશે। ખાસ અમદાવાદ રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ જ્યારે ચાલી રહ્યું છે RLDA દ્વારા કરવામાં આવી રહ્યું છે, એટલે કે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ઇન્ડિયન રેલવે બંને રેલવે મંત્રાલય હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ થવાને જ્યારે 2027 થશે ત્યારે પૂર્ણ થશે, પરંતુ અત્યારે હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।